આપણે એક વાર્તા સાંભળશું. વાર્તાનું નામ શું છે ખબર છે તમને? સિંહ અને ઉંદર. એક મોટું જંગલ હતું. એ જંગલમાં જંગલનો રાજા સિંહ રહેતો હતો. તે આખો દિવસ આરામ કરતો અને રાત્રે શિકાર કરતો. પોતાનું પેટ ભરાઈ જાય પછી કોઈને જીવને મારતો નહીં. એક દિવસ બપોરના સમયે સિંહ પોતાની ગુફામાં આરામ કરતો હતો. એ સમયે ત્યાં એક ઉંદર આવી ચડ્યો અને પોતાના સ્વભાવ મુજબ ખોરાક માટે આમ તેમ દોડાદોડી કરવા લાગ્યો. ખોરાક શોધવા માટે એટલો બધો તલ્લીન હતો કે એને એ પણ ભાન ન રહ્યું કે આ સિંહની ગુફા છે અને તે સિંહના શરીર પર દોડાદોડી કરવા લાગ્યો. ઉપર ચડે નીચે ઉતરે, ઉપર ચડે નીચે ઉતરે. સિંહ પોતાના શરીર પર અચાનક સરવર થતા જાગી ગયો. એણે જોયું તો એક ઉંદર તેના શરીર પર દોડાદોડી કરતો હતો. તેણે જરાક ધરક્યું કર્યું અને ઉંદર ભાગી ગયો. થોડી વાર પછી પાછો ઉંદર સિંહના શરીર ઉપર દોડવા લાગ્યો. છેવટે સિંહ ગુસ્સે થઈ ગયો. તરાપ મારીને ઉંદરને પોતાના પંજામાં દબાવી દીધો. ઉંદર બિચારો ધ્રુજવા લાગ્યો. ધ્રુજતા ઉંદર બોલ્યો, હે મહારાજ, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. હવે હું તમને હેરાન નહીં કરું. હું તો નાનકડું પ્રાણી છું. મને મારીને તમારું પેટ ભરાશે નહીં. મને એકવાર માફ કરશો તો હું તમારો ઉપકાર જિંદગીભર નહીં ભૂલું. કોઈ પણ આપત્તિના સમયે હું તમને જરૂર કામ આવીશ. હું તમને જરૂર મદદ કરીશ. સિંહ તેની વાત સાંભળી હસવા લાગ્યો. તેને થયું કે આ નાનકડો ઉંદર મને શું કામ લાગવાનો. છેવટે સિંહે ઉંદરને છોડી મૂક્યો. પછી ઉંદર ફરી સિંહની ગુફામાં જવાની હિંમત કરતો નહીં. થોડા દિવસ પછી અચાનક એક દિવસ સિંહ શિકાર કરીને પોતાની ગુફા તરફ આવતો હતો. એ ગુફા નજીક આવ્યો ત્યાં શિકારીએ બિછાવેલ જાળમાં ફસાઈ ગયો. સિંહે જાળમાંથી બહાર નીકળવા ખૂબ જ દમપછાડા કર્યા, ગર્જનાઓ કરી, પણ તે બહાર આવી શક્યો નહીં. જેટલો તે જાળમાંથી વધુ ફસાતો, સિંહની ગર્જનાઓ સાંભળીને ઉંદર પોતાના ડરમાંથી બહાર આવ્યો અને જોયું તો સિંહ જાળમાં ફસાઈ ગયો હતો. તે સિંહની પાસે આવ્યો અને બોલ્યો, હે મહારાજ, તમે ચિંતા ન કરો, હું હમણાં જ તમારી આ જાળ તોડી નાખું છું. આમ કહી ઉંદર તો પોતાના મજબૂત દાંત વડે જાળ કાપવા લાગ્યો. થોડી વારમાં તો ઉંદરે કટ કરીને આખી જાળ કાપી નાખી અને સિંહ જાળમાંથી મુક્ત થઈ ગયો. સિંહ અચાનક ઉંદરના કામથી ખૂબ રાજી થયો. તે આજ સુધી ઉંદરને તુચ્છ નાનો એવો ગણતો હતો. આજે તેને સમજાઈ ગયું કે તુચ્છ અને ઉંદર એનો જીવ બચાવ્યો. તેણે ઉંદરનો ખૂબ આભાર માન્યો. ત્યાર પછી બંને મિત્રો બની ગયા અને સાથે રહેવા લાગ્યા. પછી સિંહ ભાઈ ઉંદરને કે, ઉંદરભાઈ, હવે આપણે મિત્ર બની ગયા છે. તમારે મારા શરીર પર દોડાદોડી કરવી નથી. ઉંદરભાઈ કે કરવી છે. એટલે ઉંદરભાઈ સિંહના શરીર પર ચડે ઉતરે. થેન્ક યુ.